જય હિન્દ મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો એક ચિંતાનો વિષય કહીએ તો પણ ચાલે, એક મોટું ભારણ કહીએ તો પણ ચાલે. અત્યારે એવો સમય છે કેમ કે ઘણા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે અને એમને બહુ ઘણું બધી ચિંતામાં હશે એ લોકો, બરાબર, કે ક્યારે રિઝલ્ટ આવશે, શું થશે, કેટલાય મેરિટ અટકશે, એ બધું ચિંતામાં ફરતા હોય છે, બરાબર. તો મિત્રો, ચિંતા કરવાથી કંઈ થવાનું નથી. જે યોગ્ય સમયે જે નિર્ણય આવવાનો છે એ આપણે સ્વીકારવાનો છે, બરાબર. દરેક વિદ્યાર્થીએ સ્વીકારવાનો છે. અને જે વિદ્યાર્થીઓ મહેનત કરી છે, સખત અને સતત મહેનત કરી છે, એમને ચિંતા થવી જોઈએ. પણ હું તમને પણ કહું છું મિત્રો કે મહેનતનું ફળ તો મળે જ છે, પણ એની ચિંતા કરવાથી એનું કોઈ હલ નથી, બરાબર. અત્યારે પણ તમે કોન્સ્ટેબલની પરીક્ષા આપી દીધી હોય 15 તારીખે, તો પછી અત્યારે ફ્રી હોય તો તમે શું કે તૈયારી ચાલુ રાખો, કારણ કે ડીવાયએસઓના ફોર્મ ભરાયા છે, તલાટીના ફોર્મ ભરાયા છે, હવે પછી નવી ભરતી આવે છે પાછળની પાછળ પીએસઆઈ કોન્સ્ટેબલની, બરાબર. તો એની તૈયારીમાં લાગી જાઓ મિત્રો. હવે જે રિઝલ્ટ આવવાનું છે એની રાહ જોઈને ના બેસો, કારણ કે રિઝલ્ટ જે ટાઈમે આવવાનું છે તો આવવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. જો તમારું સિલેક્શન થઈ ગયું તો વેલ એન્ડ ગુડ છે, અને જેનું સિલેક્શન નથી થયું તો એમની આ તૈયારી 2-4 મહિનામાં રિવિઝન કરવાનું, સરસ મજાનું રિવિઝન થઈ જાય, બરાબર. ઘરની પરિસ્થિતિ નબળી છે તો કોઈ કામ કરવા જાય છે, નોકરીએ જાય છે, તો આખો દિવસ કામ કરીને સાંજે 2-3 કલાક તમે આપી શકો છો, બરાબર. આજે એક નાનકડો ટોપિક છે આપણી પાસે કે મેરિટ કેટલાય અટકશે ફક્ત કોન્સ્ટેબલનું. તો મિત્રો, મેં ઘણું રિસર્ચ કર્યું છે. રિસર્ચ મતલબ કે સારી એવી એકેડમીઓને જે કોન્સ્ટેબલના જે વિડીયો મૂક્યા છે એમને, બરાબર, એમને અંદાજિત મેરિટ બતાવ્યું છે. એના આધાર પર મેં એક મેરિટ બનાવ્યું છે. હું તો હજુ નવો જ છું આ ફિલ્ડમાં, બરાબર. અને બીજી વસ્તુ કે હું જે કહું છું મેરિટ અહીંયા મેં લખ્યું છે એ સત્ય ન પણ હોઈ શકે, એક અંદાજિત છે. જો અહીં મેં લખ્યું છે કે અંદાજિત, બરાબર. અને આનાથી નીચે પણ જઈ શકે છે કે આનાથી ઉપર પણ જઈ શકે છે, બંને તરફ મુવમેન્ટ છે, બરાબર. અને હું તો એટલી દુઆ કરીશ કે આનાથી પણ નીચે જાય, બરાબર, કારણ કે જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે એમને સફળતાના માર્ગે જાય. તો મિત્રો, આ છે પોલીસ કોન્સ્ટેબલ મેરિટ 2025 અંદાજિત છે, બરાબર. કારણ કે મેં તારણ કાઢ્યું છે એક બધી એકેડમી અને મોટા રિસર્ચમાંથી, એક મેં બધું વિડીયો જોઈને પછી આ રીતનું મેં અંદાજ કાઢ્યો છે, બરાબર. આને સાચું ના માની બેસતા મિત્રો, અને તમે ટેન્શનમાં ના આવી જતા, બરાબર. એક નાનકડો અમથો તમારું ચિંતાનો વિષય છે આ, તો એમાંથી થોડું હળવું થાય, બરાબર. એમાંથી તમારો હું ભાગીદાર બની શકું. બાકી હું કોઈનું દુઃખ તો લઈ લેવાનો નથી, પણ એક અંદાજે મેં મેરિટ બનાવ્યું છે. ભગવાન કરે આનાથી નીચું જાય, બરાબર. ચાલો જોઈએ આપણે મેરિટ તરફ. પોલીસ કોન્સ્ટેબલ મેરિટ 2025 આ કેટેગરી લખી છે મિત્રો, અને આ કટ ઓફ જો જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી, બરાબર. હવે આ આવી જાય છે મહિલા અને પુરુષ બંને, બરાબર. આપણે ફક્ત પુરુષોનું નથી, બહેનોનું પણ છે અને ભાઈઓનું પણ છે. અને આમાં માજી સૈનિકનું આપણે લીધું નથી મેરિટ, બરાબર. આપણે જે જરૂર છે એ લોકોનું જ અહીંયા લીધું છે, મહિલા અને પુરુષ, એ પણ આપણા જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી, બરાબર. હવે જો મિત્રો, જનરલનું અંદાજિત કેટલું અટકી શકે છે? 120 થી 125. પછી ઓબીસીનું 110 થી માંડીને 115 સુધી જઈ શકે છે. ઈડબ્લ્યુએસ 108 થી 112, એસસીમાં 100 થી 105, એસટીમાં 95 થી 102. મિત્રો, મેં અહીંયા 100 ની નીચે કેમ આપ્યું છે? કારણ કે હજુ આનાથી મેરિટ કદાચ નીચું જઈ શકે છે. તમે પેપર જોયું હશે કે એમાંથી 40 થી 50 પ્રશ્નો એવા છે ને કે તમે સ્વાભાવિક રીતે કરી શકો છો, બરાબર. હું તો કહું છું 130-40 તમે ટીક કરે તો એ સારું કહેવાય. 60-70 કરી નાખ્યા હોય તો પણ વાંધો નથી, કારણ કે કોન્સ્ટેબલનું પેપર હતું આ, બરાબર. તો કોન્સ્ટેબલ પ્રમાણે તમે તૈયારી કરીએ છીએ, બરાબર છે ને મિત્રો? તો કોન્સ્ટેબલ પ્રમાણેનું પેપર જે અમુક સ્ટ્રીક હતું એ તો કદાચ જીપીએસસીના પ્રશ્નો મને લાગ્યા થોડા ઘણા, બરાબર. પણ હશે, સરકારે જે કર્યું છે કંઈક એમનું જોઈ વિચારીને જ કર્યું છે. આપણે તો કોઈ નિર્ણય કરવાનો નથી, આપણે તો ખાલી પરિણામની રાહ જોવાની છે કે પરિણામ આપણા પક્ષમાં આવે, બરાબર મિત્રો? તો આ હતું આપણું
કેટેગરી વાઇઝ કટ ઓફ અંદાજિત મેરિટ કોન્સ્ટેબલનું, બરાબર. અને લગભગ ઓગસ્ટના પહેલા 15માં તમારું મેરિટ આવી જશે લગભગ, બરાબર. મેરિટ એટલે કે માર્ક્સ તમારા જાહેર કરશે અને મેરિટ કેટલા અટકશે એ પણ તમને કહેશે, બધું આવી જશે લગભગ. એટલે કોઈ ચિંતા ના કરશો મિત્રો, હિંમત રાખો અને પહેલા પ્રયાસે સફળ ના થાય તો કંઈ વાંધો નહીં, બીજી ટ્રાય કરો. સફળતા મળશે જરૂર, પણ મહેનત ચાલુ રાખો તમે, બરાબર. હિંમત હારવાની નથી મિત્રો. તો આ મેરિટ આપણું જોજો તમે, અને કદાચ આનાથી નીચું આવી જાય તો ભગવાન સૌનું સારું થઈ જાય. બીજું શું, હું તો અહીંથી કહું છું કે હજુ નીચે જાય 5 માર્ક્સ અને તમને 8 ગણાને લગભગ બોલાવશે. 12,000ના 8 ગણા કરવાના છે, એટલું ધ્યાન રાખજો. એટલે કદાચ આનાથી પણ નીચું જઈ શકે છે, બરાબર. આ હતું આપણું 2025નું. અને મેં એક મિત્રો મેં અંદાજિત કાઢી. હવે હું આપું શું છું, મારે એક બીજી વાત કરવાની છે કે જ્યારે દોડ હતી, હું 2022ની વાત કરું છું. 2021 અને 22ની વાત કરું છું. કોન્સ્ટેબલ લેવાના હતા 9,000, બરાબર. એમાં દોડના 25 માર્ક હતા પ્લસ 100 માર્ક રૂપિયા, ટોટલ કેટલા થયા? 125. જોજો તમે મિત્રો, ખાલી 9,000 જગ્યા હતી. અત્યારે જે છે 12,000, એનાથી 3,000 ઓછા. મેન્શન કરજો મિત્રો, 3,000 ઓછા પ્લસ 25 દોડના માર્ક હતા. એટલે આ વખતે તો એ છે હતા નહીં, એટલે 25 તો કટ થઈ ગયા, પ્લસ 100 માર્કનું પેપર, એટલે 125નું ટોટલ હતું. તો આપણું લગભગ મેં ઓબીસીનું જોયું આગળ, મને તો એક ગમે તે કેટેગરીનું આપણે લઈ લઈએ. ઓબીસીનું લગભગ 82 અટક્યું. કેટલામાંથી? 125 માં ગુણ્યા 100. અંદાજિત ટકાવારી આની કેટલી થાય છે મિત્રો ખબર છે? 65.6 જેવી. 65.6 માં એવું છે મિત્રો કે ઓલરાઉન્ડર તમે ગણો ને તો 66% જેવું થાય છે. કેટલામાંથી? 125 માંથી. તો તમે આ ટકાવારી પણ ઘરે બેસીને કાઢી શકો છો કે આપણે સમજો કે 200 માર્કનું પેપર હતું, બરાબર. હવે તમારે કેટલા થતા હોય એ અંદાજ અહીંયા મૂકી દો કે ચાલો તમારે 120 થતા હોય તો 120 મૂકો, 130 થતા હોય તો 130 મૂકો, 100 થતા હોય તો 100 મૂકો, બરોબર. તો એની ટકાવારી પ્રમાણે તમને અંદાજિત જડશે કે આટલી ટકાવારી 9,000 જગ્યામાં 9,000 જગ્યા હતી તો એ 66% અટક્યું મેરિટ. તો પછી અહીંયા તો 12,000 જગ્યા છે, તો 12,000 એ લગભગ કેટલી ટકાવારી થાય એ વસ્તુ વિચારજો તમે. કારણ કે આમાંથી તો લગભગ 6% કે 8% ઘટવાની શક્યતા ખરી, સમજે? એટલે કે 60 થી 58% થતા હોય તો એ 100% આવી જ જશે, 100% કોન્સ્ટેબલ બની છે, બરોબર. એટલે કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ બીક રાખવાની તમારી જરૂર નથી, બરોબર. અને આ નવી ભરતી આવે છે એની તૈયારીમાં લાગી જાઓ, અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જે સફળ મિત્રો થયા છે એ લોકો જોડે જશે, અને નહીં થયા એ લોકો તૈયારી ચાલુ રાખશે, બરોબર. કારણ કે બધા તો લાગવાના નથી, આ વાસ્તવિકતા છે ને સત્ય વાત છે, બરોબર. 2 લાખ 2.5 લાખે એક્ઝામ આપીએ તો 12,000 લેવાનો, તો એ પ્રમાણે ઘણા નીકળી જવાનું. એટલે 2% 3% જેવા નોકરી લાગતા હોય તો પછી એ પ્રમાણે રહેવાનું જ છે, બરોબર. એ ચિંતા કરવા જરૂર નથી, બરોબર. બહુ ચિંતામાં નહીં આવી જવાનું, બહુ ડિપ્રેશનમાં નહીં આવી જવાનું, બરોબર. એટલે બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ એડવાન્સમાં કે તમે લાગી જાઓ અને તમારા મા બાપનું સપનું પૂરું કરો, તમારું ભવિષ્ય ઉજ્જવળ કરો, પ્લસ કે લોકરક્ષકમાં અને પીએસઆઈમાં આવીને તમે આપણા લોકોની સેવા કરો. બસ આટલી મારી શુભકામનાઓ છે તમારી સાથે, અને એ પણ એડવાન્સમાં. થેન્ક યુ વેરી મચ.